દિલીપની વાત સાંભળી રૂપલીની હાલત કાપો તોય લોહી ના નીકળે એવી થઈ ગઈ. એની આંખો સામે અંધકાર વ્યાપી ગયો હોય એવું લાગ્યું. માંડ માંડ એની જાત ઉપર કાબુ મેળવ્યો. એનાથી ફક્ત એટલું જ બોલાયું, એણે મારી સાથે આવું કર્યું. આટલું બોલતા જ એનાથી ડુસકું નંખાઈ ગયું. દિલીપને રૂપલી પ્રત્યે હમદર્દી થઈ. એને સાંત્વના આપવાનું મન થઈ આવ્યું, પરંતુ સામે ડોક્ટર હતા એટલે એને અજુગતું લાગ્યું. એણે ડોક્ટર તરફ જોયું. ડોક્ટરની નજર વારાફરતી બંને બાજુ જતી હતી. છેલ્લે દિલીપ બાજુ જોઈ ડોક્ટર આગળ બોલ્યા, આ તો કંઈ નથી, પરંતુ આગળ આમના મિસ્ટરે આના કરતાં પણ ખરાબ કૃત્ય કરવાનો પ્રયત્ન કર્યો હતો. ડોક્ટરની વાત સાંભળી દિલીપ એને જોઈ રહ્યો. રૂપલીએ પણ પોતાના મન ઉપર કાબુ મેળવી ડોક્ટરની વાત સાંભળવાનો પ્રયત્ન કર્યો. એવું તે બીજું શું કરવાનો પ્રયત્ન કર્યો સાલાએ? દિલીપ ક્રોધમાં બોલ્યો. ડોક્ટરે જવાબ આપ્યો, એ મહાશય બાળકને પડાવવા મારી પાસે આવ્યા હતા, મને હત્યાનો ભાગીદાર બનાવવા માંગતા હતા, સાથે કોઈ આધુનિક મેડમ પણ હતા. ડોક્ટરની વાત સાંભળી રૂપલીની સ્થિતિ અસહજ થઈ ગઈ. એ જાણે અર્ધબેભાન અવસ્થામાં આવી ગઈ હોય એમ મટકું માર્યા વગર ડોક્ટરની સામે જોઈ રહી. દિલીપ પરાયો હતો, પરંતુ એને આ સાંભળી પારાવાર દુઃખ થતું હતું. સાલા એ પાપીએ આવું કરવાનો પ્રયત્ન કર્યો, એ દુઃખમાં બોલ્યો. પછી દિલીપે ડોક્ટર સામે દેવયાનીના દેખાવનું વર્ણન કર્યું. એની સાથેના મેડમ ઊંચા, દેખાવમાં સાધારણ, ટૂંકા વાળવાળા, બ્લુ કલરની સાડી અથવા તો જીન્સ પેન્ટમાં સજ્જ ફાંકડું અંગ્રેજી બોલનાર હતા. દિલીપના મોઢે દેવયાનીનું ઊભું વર્ણન સાંભળી ડોક્ટર એની સામે જોઈ રહ્યા અને બોલ્યા, હા, એવા જ મેડમ એની સાથે હતા. આ સાંભળી દિલીપ બોલ્યો, એ નરાધમ આટલી હલકી હદે ગયો. એણે ચીમન માટે એકદમ નીચલી કક્ષાનો શબ્દ વાપર્યો. રૂપલી એની સામે જોઈ રહી. એ અત્યારે બોલવાની સ્થિતિમાં હતી નહીં. રૂપલીને પોતાની સામે જોતી જોઈ દિલીપ બોલ્યો, શાંતિથી, હું તમને બધું સમજાવીશ. પછી એ ડોક્ટર સામે જોઈ બોલ્યો, તમારો ખૂબ ખૂબ આભાર, તમે અમને સમય આપી સાચી માહિતીથી વાકેફ કર્યા. દિલીપની વાત સાંભળી ડોક્ટર બોલ્યા, તમારી વાત સાંભળ્યા પછી મને એવું લાગે છે કે એ બંને મને પણ છેતરી ગયા છે. તમે કહેતા હોવ તો એની સામે છેતરપિંડીનો કેસ કરી પોલીસને બોલાવી લો. પોલીસનું નામ સાંભળતા જ રૂપલીના કાન સરવા થયા અને બોલી, મહેરબાની કરીને એવું ના કરશો, ગમે તેવો પણ મારો પતિ છે. એ જ્યાં સુધી મારો પતિ છે ત્યાં સુધી મારે આવું પાપ મારી માથે નથી લેવું. આ સાંભળી ડોક્ટર એની સામે જોઈ રહ્યા. એ બોલ્યા, ભારતીય સ્ત્રીઓ એટલે જ પોતાની જાતને અબળા માની નબળી બનાવે છે. પતિ ગમે તે કરે બધું પત્ની ધર્મના નામે ચૂપચાપ સહન કરી લેવાનું. ડોક્ટરે આટલું બોલી દિલીપ સામે જોયું અને બોલ્યા, તમારી મરજી, એ મિસ્ટરથી હવે ચેતીને રહેજો. ડોક્ટરે બોલવાનું પૂરું કરતા દિલીપ ઊભો થવાની તૈયારી કરતા બોલ્યો, સાહેબ, તમારી ફી વિશે સાંભળી ડોક્ટર બોલ્યા, મારે કઈ ફી જોતી નથી. આજે આપને બંને છેતરાયા એની એકબીજાને ખબર પડી છે. પછી રૂપલી સામે જોઈ ડોક્ટર બોલ્યા, આ બહેનને જ્યારથી મેં જોયા છે ત્યારથી એના પ્રત્યે આત્મીયતાનો ભાવ જાગ્યો છે. આ બહેન પરિસ્થિતિથી નાસીપાસ થયા વગર મક્કમતાથી સામનો કરે એ જ મારી આજની ફી છે. બોલવાનું પૂરું કરી ડોક્ટરે પોતાનું થેથોસ્કોપ મેજ ઉપર મૂકી ઊંડો શ્વાસ લીધો. દિલીપ અને રૂપલી ડોક્ટરની કેબિનમાંથી બહાર નીકળ્યા. રૂપલી બધી બાજુથી તૂટી ગઈ હોય એવું લાગ્યું. એના હૃદય સાથે આજે પગ પણ ભારે થઈ ગયા હતા. દિલીપની પાછળ એ કોઈ યંત્ર ચાલતું હોય એ રીતે યંત્રવત ચાલતી હતી. દિલીપની સ્થિતિ પણ કંઈ અલગ ન હતી. એ ભલે પરાયો હતો, પરંતુ રૂપલીનું દર્દ મહેસૂસ કરતો હતો. એના મનમાં ચીમન પ્રત્યે ઘૃણા અને ગુસ્સો બંને હતા. ડોક્ટર જેવો ડોક્ટર પણ રૂપલી માટે મનમાં દયા લાવતો હોય તો એ રૂપલીનો માનેલો ભાઈ હતો. બહાર નીકળી રૂપલીને કેમ સાચવવી એના વિશે એ વિચારવા લાગ્યો. રૂપલી એકદમ માયુસ હતી. એને હજુ કંઈ માન્યમાં આવે એમ લાગતું ન હતું. બહાર નીકળી એ સાવ ગુમસુમ બની ગઈ હતી. રૂપલીએ એની જાતને જોર આપ્યું અને ફક્ત એટલું જ બોલી, દિલીપભાઈ, હું જાઉં છું. દિલીપ એની સામે જોઈ રહ્યો. રૂપલીના ચહેરા ઉપર વેદના સાફ દેખાતી હતી. દિલીપને મનમાં થયું, રૂપલબેનને કંઈ થાય નહીં તો સારું. રૂપલીની વાત સાંભળી દિલીપ બોલ્યો, ના બેન, હું તમને એકલા નહીં જવા દઉં. તમારી મનસ્થિતિ બરાબર નથી. રસ્તામાં તમને કંઈ થઈ ગયું તો હું તમને ઘરે છોડી દઈશ. જે થવાનું હતું એ તો થઈ ગયું, હવે આનાથી બુરું શું થવાનું હતું? રૂપલીએ રડમસ અવાજે જવાબ આપ્યો. દિલીપ એની સામે જોઈ રહ્યો. દિલીપને એની સામે જોતો જોઈને રૂપલી યંત્રવત બોલી,
3 દિવસ પહેલા એણે મને કહી દીધું હતું કે તું અને તારું આ બાળક મને જોતા નથી, આની ઉપર લાત મારવાનો પણ પ્રયત્ન કરેલો. હવે મને સમજાયું કે એણે આવું શા માટે કરેલું. જાહેર જગ્યાએ રોડ ઉપર ઊભી હતી છતાં રૂપલીની આંખમાંથી આંસુ નીકળી ગયા. દિલીપથી ફક્ત એટલું જ બોલાયું, સાલા આવા નીચલી કક્ષાના માણસ સાથે મેં દોસ્તી કરી. ભાઈ તમે તો ખાલી દોસ્તી કરી છે, મેં તો મારો ભવ એના માટે બગાડ્યો, આંખો લૂછતાં રૂપલી બોલી. દિલીપથી કંઈ બોલાયું નહીં. એ પોતાના સ્કૂટરને સ્ટેન્ડમાંથી ઉતારતા બોલ્યો, ચાલો રૂપલબેન હું તમને ઘરે છોડી દઉં, અંધારું થવા આવ્યું છે. રૂપલીએ આનાકાની કરી નહીં. એ દિલીપના સ્કૂટરમાં પાછળ બેઠી. આખા રસ્તામાં બંને ભાઈ બહેનમાંથી કોઈ કંઈ બોલ્યું નહીં. સોસાયટીનું નાકું આવતા દિલીપે સ્કૂટર ધીમું પાડ્યું. આ જોઈ રૂપલી બોલી, દિલીપભાઈ અહીંયા સુધી આવ્યા છો તો ઘરે આવો. તમારા ઘરેથી નીકળ્યા પછી અત્યાર સુધી તમે પાણી પીધું નથી તો પાણી પીને જાઓ. દિલીપની ઈચ્છા રૂપલીને ઘર સુધી મૂકવાની જ હતી. આ તો રોડથી સોસાયટીમાં વળવાનું હતું એટલે એણે સ્કૂટર ધીમું પાડ્યું હતું. સ્ત્રીનું મન પણ કેવું વિચિત્ર છે અને કેવું મક્કમ હોય છે. કાલે રૂપલી સમાજ અને આજુબાજુવાળાની બીકને લીધે દિલીપને પતિની ગેરહાજરીમાં ઘરે આવવાની ના પાડતી હતી. એ આજે સામેથી ઘરે આવવાનું કહેતી હતી. રૂપલી અને દિલીપ રૂપલીના ઘરે પહોંચ્યા. અનસુયાબેન બહાર જ ઊભા હતા. રૂપલીને બીજા પુરુષ સાથે જોઈને તરત બોલ્યા, રૂપલબેન આજે સાંજે દેખાયા નહીં, ક્યાં ગયા હતા? પછી દિલીપ સામે તીછરી નજર કરી ફરી પૂછ્યું, ચીમનભાઈ નથી. રૂપલીને અનસુયાબેનની આત્મીયતા આ વખતે ગામની પંચાત લાગી. એણે ઉડાવ જવાબ આપ્યો, એ હમણાં વ્યસ્ત છે એટલે હું અને મારા આ ભાઈ દવાખાને ગયા હતા. આટલું બોલી એ અંદર જવા ગઈ ત્યાં અનસુયાબેન બોલ્યા, થોડીવાર પહેલા જ ચીમનભાઈ આવીને ગયા, તમે હતા નહીં એટલે એ પાછા ક્યાંક જતા રહ્યા. અનસુયાબેનની વાત સાંભળી વરંડાની અંદર જતા રૂપલીના પગ થંભી ગયા. એણે અનસુયાબેનની સામે જોઈ ફક્ત હોઠોથી મલકવાનો પ્રયત્ન કર્યો. દિલીપ હજુ સ્કૂટર ઉપર બેઠો હતો. એ સ્કૂટરને વાળવાનો પ્રયત્ન કરતા બોલ્યો, રૂપલબેન હું જવ. દિલીપને એમ કે હવે ચીમન આવી ગયો છે, નક્કી કંઈક થશે. પતિ પત્ની વચ્ચે મારે રહેવું યોગ્ય નથી. ચીમનની વાત સાંભળી રૂપલીને ન જાણે ક્યાંથી શબ્દો અને હિંમત આવી, આવ્યા છો તો હવે પૂરું કરીને જ જાવ. આટલું બોલી રૂપલીએ ઘરનો દરવાજો ખોલ્યો અને અંદર ગઈ. પાછળ કમને રૂપલબેનના વેણ ઉપર દિલીપ પણ ગયો. ચીમન આજે વહેલો આવી ગયો હતો. આજે એણે અને દેવયાનીએ બહાર જવાનું નક્કી કર્યું હતું, પરંતુ દેવયાનીને છેલ્લે મીટિંગમાં જવાનું થયું અને મીટિંગ લાંબી ચાલી. ચીમને અડધો કલાક દેવયાનીની રાહ પણ જોઈ. એ રાહ જોતો હતો ત્યાં દેવયાનીનો એની ઉપર ફોન આવ્યો હતો, ડિયર આજે મને નીકળવામાં મોડું થશે, હું ચાલુ મીટિંગે તને ફોન કરવા બહાર નીકળી છું. તને ખબર તો છે આપની ઓફિસમાં નવા પેજર આવ્યા છે, મીટિંગ પછી એ લોકો એની ટ્રેનિંગ આપવાના છે, માટે તું નીકળ અને આલે મારો પેજર નંબર. આટલું બોલી એણે ચીમને એનો પેજર નંબર આપ્યો. દેશમાં ટેલિકોમ ક્રાંતિની શરૂઆત થઈ હતી અને એના ભાગરૂપે પેજર ચાલુ થયા હતા. ચીમનની ઓફિસમાં પણ પેજર ચાલુ થયા હતા. એ ચીમને ખબર હતી અને એને પણ એ મળવાનું હતું. અત્યારે જે લોકો મહત્વની જગ્યાએ હતા એમને પહેલી પ્રાથમિકતા અપાઈ હતી. એમાં દેવયાનીનો પહેલો નંબર હતો. ચીમન દેવયાનીનો પેજર નંબર લખી ઓફિસેથી સીધો ઘરે પહોંચ્યો હતો. ઘર બંધ હોવાથી અને એની પાસે ઘરની ચાવી ન હોવાથી બહાર નીકળી ગયો હતો. રૂપલીએ અનસુયાબેનને એક ચાવી આપી રાખી હતી, પરંતુ ચીમને એને પૂછ્યું નહીં. ચીમનના ગયા પછી રૂપલી અને દિલીપ ઘરે આવ્યા હતા. રૂપલીએ અંદર જઈ પહેલા દિલીપને પાણી પાયું. દિલીપ પાસે પાણીનો ગ્લાસ લેતા રૂપલીએ પૂછ્યું, દિલીપભાઈ તમે ઓફિસેથી નીકળ્યા પછી ચા પીધી નહીં હોય તો થોડી ચા બનાવું. દિલીપની ચા પીવાની ઈચ્છા મરી પરવાળી હતી. એના મનમાં ચીમનના આગમનનો ભય હતો. એ બોલ્યો, ના રૂપલબેન મોડું થઈ ગયું છે, હવે તો જમવાનો સમય થઈ ગયો છે. જમવાનું સાંભળી રૂપલી બોલી, તો પછી તમારું જમવાનું અહીં જ બનાવી લઉં છું, આમે તમે બહાર જ જમવાના છો ને. રૂપલીની વાત બરાબર હતી. દિલીપ મેસમાં જ જમવાનો હતો, પરંતુ એને રૂપલી ઉપર દયા આવતી હતી. એને મનમાં થયું, રૂપલબેન પોતે અંદરથી દુઃખી છે છતાં વિવેક કરવાનું ચૂકતા નથી, મારે એને ક્યાંક પરેશાન કરવા. એ જવાબ આપવા જતો હતો ત્યાં બહાર ચીમનના મોટરસાયકલનો અવાજ આવ્યો. ઘરનો દરવાજો ખુલ્લો જોતા ચીમને મોટરસાયકલને વરંડામાં પાર્ક કર્યું અને ઘરની અંદર આવ્યો. ઘરમાં પ્રવેશતા જ એણે દિલીપને જોયો. ઘરમાં દિલીપને જોઈને એની આંખો પહોળી થઈ ગઈ. એણે કલ્પના પણ કરી નહોતી કે દિલીપ આ રીતે એકલો મારા ઘરે હશે.
દિલીપને જોઈ એ આશ્ચર્યના ભાવ સાથે બોલ્યો, દિલીપ તું અહીંયા? આ સમયે દિલીપ ચીમનને જોઈ રહ્યો. રૂપલી ચીમનની મોટરસાયકલનો અવાજ સાંભળી રસોડામાં ચાલી ગઈ હતી. ચીમનનો બોલવાનો અવાજ સાંભળી રૂપલી બહાર આવી અને એણે ચીમનના સવાલોના સપાટ અવાજે જવાબ આપ્યા. હા, દિલીપભાઈને મેં જ બોલાવ્યા હતા, એ મારા બોલાવવાથી અહીંયા આવ્યા છે. રૂપલીનો રૂક્ષ અને સપાટ અવાજ ચીમનને થોડો અલગ ભાવનો લાગ્યો. એ રૂપલી બાજુ ફરતા બોલ્યો, તારે દિલીપનું એવું તો શું કામ પડ્યું કે એને આમ બોલાવવો પડ્યો? ચીમનને આ રીતે પૃચ્છા કરતો જોઈ હવે દિલીપ બોલ્યો, તારા આ મિત્રને આવકારવાને બદલે અહીંયા આવવાનું કારણ પૂછે છે. પહેલા આપના સંબંધો આવા તો નહોતા. દિલીપનો વેધક વાત સાંભળી ચીમન થોડો નરમ પડ્યો. તારું મારા ઘરે સ્વાગત છે, પરંતુ હું જ્યારે થોડીવાર પહેલા આવ્યો ત્યારે ઘર બંધ હતું અને અત્યારે હું ઘરે આવું છું ત્યારે તમે બંને મને મળો છો એટલે શબ્દ સાંભળી રૂપલીએ વચ્ચે સવાલ કર્યો, એટલે તમને મનમાં ખોટા વિચારો આવ્યા? ચીમનને જવાબ હા આપવો હતો પણ આપી શક્યો નહીં. એ બોલ્યો, મનમાં થોડો ભય લાગ્યો અને પાછું તે કીધું કે મેં બોલાવ્યા છે એટલે ભયમાં થોડો વધારો થયો. ચીમનની નજર રૂપલી સામે હતી. રૂપલીએ પણ વેધક નજરે ચીમન સામે જોયું અને બોલી, તમને ક્યાં ઘર માટે સમય છે? પછી દિલીપભાઈને બોલાવવા જ પડે ને. રૂપલીની વેધક નજર અને વાત ચીમનથી સહન થઈ નહીં. એ થોડો ગરમી પકડી ગયો. કોને કહ્યું મને ઘર માટે સમય નથી? એવું તો તારે શું કામ પડ્યું કે મને કહ્યા વગર તે બીજાને કહ્યું? આટલું બોલી ચીમને સોફા ઉપર બેઠક લીધી. ચીમનની વાત સાંભળી રૂપલી વિફરતી હોય એમ સામે બોલી, મોડે મોડે ઘરે આવો છો, મારે મોટે ભાગે તમારા ભાગનું જમવાનું એઠવાડમાં ફેંકવું પડે છે, પાછા કહો છો કે ઘર માટે સમય છે. આટલું બોલી રૂપલીએ ડોક્ટરની ફાઇલ અને સોનોગ્રાફીવાળી ફાઇલ ચીમનના ખોળામાં ઘા કરતી હોય એ રીતે ફેંકતી વખતે પેલો બેબીગર્લવાળો કાગળ નીચે પડે એની રૂપલીએ ચીવટ રાખી હતી. જેવી ફાઇલ ફેંકી એવો પેલો કાગળ નીચે પડી ગયો. આ જોઈ ચીમનના પેટમાં ફાળ પડી ગઈ. એ ઝટપટ પેલો કાગળ લેવા ગયો. ચીમનને ઝટપટ કાગળ લેતા જોઈ રૂપલી બોલી, પાપ છુપાવવાનો પ્રયત્ન કરો છો? તમારું પાપ બહાર લાવવા મેં દિલીપભાઈને અહીંયા બોલાવ્યા હતા. રૂપલીની વાત સાંભળી ચીમન પરસેવે રેબઝેબ થઈ ગયો. એને મનમાં થયું, ચોરી પકડાઈ ગઈ. છતાં એણે એક પ્રયત્ન કરી જોયો. આ એક કાગળ ઉપરથી તું કેવી રીતે કહી શકે કે મેં પાપ કર્યું છે? આ વખતે રૂપલીના બદલે દિલીપ બોલ્યો, દોસ્ત ખોટા પ્રયત્નો રહેવા દે, અમો ડોક્ટરની પાસે જ ગયા હતા. દિલીપની વાત સાંભળી ચીમનનું મોં નંખાઈ ગયું. હવે કઈ થઈ શકે એમ નહોતું. ચોરી પકડાઈ ગઈ હતી. હવે ચીમન મરણીયો બની દિલીપ ઉપર તૂટી પડ્યો. મારા ઘરમાં દખલ દેવાનું તને કોણે કીધું? મેં કીધું, રૂપલી તરત બોલી. રૂપલીએ દિલીપ સામે જોયું. દિલીપનો ચહેરો થોડો મૂંઝાયેલો લાગ્યો. આ જોઈ રૂપલી ફરી બોલી, દિલીપભાઈ તમે ગભરાતા નહીં, આ સવાલનો જવાબ આપવા માટે જ મેં તમને રોક્યા હતા. રૂપલી આજે લડી લેવાના મૂડમાં હતી. એ આગળ બોલી, તમને આવું કરતા જરીકે વિચાર કે દયા ના આવી? છેલ્લે તમે મારા પેટ ઉપર લાત મારવા ગયા અને બોલેલા કે તું અને આ બાળક મારે જોતા નથી, ત્યારે જ મને અંદાજ આવી ગયો હતો કે નક્કી તમારા મનમાં કંઈક છે. ત્યારથી મેં નક્કી કરી લીધું હતું કે આના મૂળ સુધી હું જઈશ. દિલીપ રૂપલી પાસેથી આ વાત બીજી વાર સાંભળતો હતો, છતાં એને દુઃખ થયું. એ બોલ્યો, દોસ્ત તું આવો નહોતો કે પછી મેં થાપ ખાધી? દિલીપનું મેણું સાંભળી ચીમન બોલવા જતો હતો ત્યાં રૂપલી બોલી, દીકરીથી આટલી નફરત? આ દીકરી કાલ ઉઠીને એક સ્ત્રી થશે. તમે એક સ્ત્રીના કુખેથી જ જન્મ લીધો છે. સ્ત્રી ના હોત તો તમે ના હોત. તમે આ રીતે દીકરીને મારીને દીકરાની આશ રાખો છો. જો બધા આવું કરશે તો કાલ ઉઠીને તમને દીકરો થશે તો એને કોણ દીકરી આપશે? રૂપલીનો અવાજ અને શબ્દો તીરની માફક હતા, ભલભલાને વાગે તેવા હતા. દિલીપ રૂપલીને એકદમ શાંત અને સરળ સમજતો હતો. રૂપલીનું આ નવું સ્વરૂપ જોઈ દિલીપને નવાઈ સાથે સારું લાગ્યું. દિલીપ જાણે રૂપલીને સાથ આપવા માંગતો હોય એમ બોલ્યો, આવું પાપ કરવા તે દેવયાનીનો સાથ લીધો? દેવયાનીનું નામ સાંભળતા જ ચીમનના રામ રમી ગયા હોય એમ સ્થિતપ્રજ્ઞ સ્થિતિમાં બેસી ગયો. એનાથી કંઈ બોલાયું નહીં. દેવયાનીનું નામ સાંભળી રૂપલી પણ આભો બની ગઈ. એ એની આંખો પહોળી કરતા બોલી, કોણ દેવયાની? અને દિલીપભાઈ તમને કેમ ખબર એની સાથે દેવયાની નામની કોઈ બાઈ હતી? બાઈ શબ્દ સાંભળતા ચીમને કતરાતી નજરે રૂપલી સામે જોયું.